કે એક પરિવાર છે એ એમની વૃદ્ધ માતાને ઘરમાં તાળું મારીને બંધ કરીને મહાકુંભની પવિત્ર યાત્રામાં પુણ્ય કમાવા માટે ગયું અને આ વૃદ્ધ માતા છે એ ભૂખા તરસ્યા રહ્યા અને એમની હાલત બગડી ગઈ। નમસ્કાર। ઝારખંડના એક ગામડામાંથી એક એવી અમાનવીય ઘટના સામે આવી છે કે જે સાંભળીને કદાચ તમને પણ એમ થશે કે આવા પુણ્ય કમાવાનો કોઈ અર્થ નથી। વાત એમ બની છે કે એક પરિવાર છે એ એમની વૃદ્ધ માતાને ઘરમાં તાળું મારીને બંધ કરીને મહાકુંભની પવિત્ર યાત્રામાં પુણ્ય કમાવા માટે ગયું અને આ વૃદ્ધ માતા છે એ ભૂખા તરસ્યા રહ્યા અને એમની હાલત બગડી ગઈ। તો આ જે અમાનવીય ઘટના બની એના વિશે હું તમારી સાથે વાત કરીશ। મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબર છે.com। ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં 13 જાન્યુઆરી 2025ના દિવસથી મહાકુંભ શરૂ થયો અને ત્યારથી અત્યાર સુધી એટલે 26 ફેબ્રુઆરી 2025 સુધી આ મહાકુંભ ચાલવાનો છે, પરંતુ આજે 20 ફેબ્રુઆરી થઈ ત્યાં સુધીમાં લગભગ 55 કરોડ લોકો આ પવિત્ર મહાકુંભમાં સ્નાન કરવા માટે ગયા છે। અને એક હિન્દુ પરંપરા મુજબ એવું માનવામાં આવે કે ભાઈ તમે મહાકુંભમાં જાઓ તો તમને પુણ્ય મળે, તમારા પાપ ધોવાઈ જાય, એવી બધી માન્યતા છે। હવે ઝારખંડનું એક ગામ છે અરગડ્ડા સરકા કરીને, ત્યાં ગાડી એક ભાઈ છે એ એમના પત્ની અને દીકરા સાથે મહાકુંભમાં પુણ્ય કમાવા માટે ગયા। હવે મહાકુંભમાં પુણ્ય કમાવા માટે ગયા એનો તો વાંધો નહીં, પરંતુ એમની 65 વર્ષની માતા છે જે ઘરમાં હતા અને બીમાર છે, એમના ઘરમાં તાળું મારીને એ આ પરિવારના ત્રણેય લોકો મહાકુંભમાં પુણ્ય મેળવવા માટે ગયા। હવે આ મહિલા 3 દિવસથી ઘરમાં હતા અને પાણી ઉપર પોતાનું જીવન ગુજારતા હતા, પરંતુ કદાચ ભૂખ્યા તરસ્યાથી સહન નહીં થયું હશે તો એમણે ચીસાચીસ કરી, ચિલ્લાયા, તો આજુબાજુના લોકો દોડી આવ્યા અને તાળું તોડીને અંદર ઘરની જે સ્થિતિ જોઈ એને જોઈને પડોશીઓ ચોંકી ગયા, એમની આંખો વળી થઈ ગઈ। કારણ કે આ 65 વર્ષના વૃદ્ધા છે એ એટલા હદે ભૂખ્યા થઈ ગયા હતા કે પ્લાસ્ટિક જે પડેલું હતું એ ખાતા હતા। હવે આ જોઈને પડોશીઓની આંખમાં આંસુ આવી ગયા અને બધા લોકોએ ભેગા થઈને પહેલાં તો આ વૃદ્ધાને ભોજન કરાવ્યું અને એ પછી આ વૃદ્ધાની એક દીકરી છે જે પરિણીત છે એને ફોન કરીને જાણ કરવામાં આવી, તો એ દીકરી ત્યાં આવી ગઈ અને આ વૃદ્ધાના ભાઈ છે એટલે આ દીકરીના મામા એ પણ ત્યાં પહોંચ્યા અને સૌથી પહેલાં પોલીસને બોલાવવામાં આવી અને વૃદ્ધાને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા। આ ઘટના પછી પોલીસે જે ભાઈ મહાકુંભમાં પુણ્ય કમાવા ગયા છે એમની સાથે ફોન પર વાત કરી તો એમણે એવું કીધું કે અમે સોમવારે રાત્રે 11 વાગ્યે મહાકુંભમાં જવા માટે નીકળ્યા હતા અને અમે જ્યારે ઘરમાંથી નીકળ્યા ત્યારે અમારી માતા માટે જે ચૂડા એટલે એક ચોખાની પૌવા જેવી એક વાનગી હોય છે એ બધી ખાવાની વ્યવસ્થા અમે કરીને ગયા હતા। અને આ દીકરાએ એવું કીધું કે મારી માતાએ જ અમને આગ્રહ કરેલો કે તમે મહાકુંભમાં જાઓ અને અમે અમારી માતાને એટલા માટે નહીં લઈ જઈ શક્યા કે બીમાર હતા, અમે લઈ જવા માંગતા હતા પરંતુ એ બીમાર છે એટલે અમે એને સાથે નહીં લઈ જઈ શક્યા। બીજી તરફ આ દીકરીએ પોલીસને એવી વિનંતી કરી છે કે મારા ભાઈએ એટલીસ્ટ મને ફોન કરીને એ મારા ઘરે પણ મારી માતાને મૂકી જઈ શક્યો હતો। અને બીજું કે હવે પોલીસને આ દીકરીએ એવું કીધું છે કે હું હવે મારી માતાને મારા સાસરે લઈ જવા માગું છું। પોલીસે અત્યારે એવું કીધું છે કે આ ખરેખર એક દુર્ભાગ્યપૂર્ણ ઘટના છે, આ એક અમાનવીય કૃત્ય છે, પરંતુ જો ફરિયાદ થશે તો પોલીસ પગલાં લેશે। હવે આ ઘટનાથી ખરેખર આપણને એવું થાય કે શું માતા પિતાને દુઃખી કરીને, માતા પિતાને યાતનાઓ આપીને આવા પુણ્ય કમાવાનો કોઈ અર્થ ખરો? આવા પુણ્યને શું કરવાના?
તમને હજારો લાખો પુણ્ય પણ મળી જાય, પરંતુ જો તમારી માતાની આત્મા કકડતી હોય તો એવા પુણ્યનો કોઈ અર્થ નથી. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. થેન્ક યુ વેરી મચ.